તો ડાંગમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસથી આવી રહેલ સતત પાણીના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે, તો પ્રવાસીઓ પણ ગીરાધોધને જોઈને ખુશખુશાલ જોવા મળ્યા। ડાંગ જિલ્લામાં વરસાદને કારણે અંબિકા નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે। અંબિકા નદી પરનો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો। અંબિકા નદી પરના ધસમસતા પાણીને જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે ડાંગ જિલ્લામાં જે નદીઓ આવી છે, નદીઓની અંદર ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે અંબિકા નદી ઉપર આવેલો ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો હોય। આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ગીરાધોધ છે, ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં હોય। આ હાલાતક દ્રશ્યો ગીરાધોધના સામે આવતા જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ગીરાધોધ ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે ગીરાધોધના સામે જવા પર વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે। ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। એ વરસાદ કશેક નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની શકે છે, કારણ કે જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસતો હોય છે, વરસાદ સીધો કહી શકાય કે રોકાતો નથી। અને જે નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લાના કેટલાક ગામોને અસરગ્રસ્ત થતો હોય છે અને નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદ કશેક ને કશેક નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ પણ બની શકે છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। તો ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ। વરસાદના કારણે આહવા સાપુતારા માર્ગ પર આવેલા શિવઘાટ ધોધનો અનોખો નજારો જોવા મળ્યો છે। બીજી તરફ વઘઈ આહવા રોડ પર આવેલા વોટરફોલ્સ સક્રિય થયા છે। વીકેન્ડ હોય પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળ્યો હતો। ઉપરવાસમાં વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે। દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 565.20 પહોંચી છે, જ્યારે દાંતીવાડા ડેમની કુલ ભયજનક સપાટી 604 છે। ઉપરવાસમાં વરસાદને લઈને બનાસ નદીમાં નવા નીરની આવક, તો દાંતીવાડા ડેમમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। ડેમમાં નવા નીરની વધુ આવક નોંધાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। આનંદો ગુજરાતના ડેમોમાં સારી આવક। સરદાર સરોવર ડેમમાં 60%થી વધુનો જળ સંગ્રહ। રાજ્યના 47 ડેમ સંપૂર્ણ ભરાયા છે। હાઈ એલર્ટ પર દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65.58% જળ સંગ્રહ। તો હાલ 47 ડેમો સંપૂર્ણ છલકાયા છે। સતત વરસાદ વચ્ચે નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। કરજણ ડેમમાં પાણીની આવકથી માંડણ ગામમાં ધોધ સક્રિય થયો છે। કરજણ ડેમના બેક વોટરથી કેચમેન્ટમાં સરોવર ભરાયું છે। પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે સરોવરનો નજારો। મોટી સંખ્યામાં પ્રવાસીઓ માંડણ પહોંચીને માણી રહ્યા છે આનંદ। સરોવર કિનારે ટેન્ટ બાંધીને કુદરતના ખોળે વિતાવે છે સમય। લોકો સેલ્ફી અને ફોટો લઈને માણી રહ્યા છે પ્રકૃતિનો અદ્ભુત નજારો। પ્રવાસીઓના આગમનથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે। આ વિસ્તારને વિકસાવવા સ્થાનિકો અને પ્રવાસીઓની માંગ છે। હાલ કરજણ ડેમની સપાટી 107.93 મીટર છે। જળાશયમાં 324.75 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, એટલે જ એને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો તમને બતાવવા જઈ રહ્યો છે કે જે કરજણ ડેમનો પાછળનો કેચમેન્ટ વિસ્તાર ગણવામાં આવે છે, આ છે માંડળ ગામ। અને માંડળ ગામમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે સહેલાણીઓ છે એ દૂર દૂરથી અહીંયા આવે છે અને મોજ મસ્તી કરે છે। ત્યારે ખાસ વાત કરીએ તો જે માંડળ ગામ છે, જ્યાં પાછલા વિસ્તારમાં જે કેચમેન્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે એમની સાથે વાત કરીએ। બેન, તમે ક્યાંથી આવો છો અને કેવું ફિલિંગ થાય છે? સુરતથી। બહુ સરસ, એકદમ કુદરતી સૌંદર્ય બહુ ફાઇન છે। ખાસ વાત કરીએ તો આપણે હિલ સ્ટેશનો પર જતા હોય છે, ત્યારે આ એક નાનકડું જે પાછળનો કેચમેન્ટ વિસ્તાર છે, અહીં આવતા તમને કેવું લાગ્યું? સાપુતારા કરતાં પણ બેસ્ટ, એટલું સરસ એટમોસ્ફિયર છે અહીંયા, બહુ ફાઇન છે। અનેક વ્યક્તિની સાથે વાત કરીએ, કેવું ફિલિંગ થઈ રહી છે? ખાસ બહુ સરસ ફિલિંગ થઈ રહ્યું છે। અમે લગભગ અહીંયા દર મોન્સૂનમાં આવીએ છીએ। માંડણ એક એવી પ્લેસ છે કે જ્યાં આજુબાજુમાં ડુંગરા અને વચ્ચે તમને એક લેકનો સુંદર નજારો જોવા મળે છે। અને તમે એમ માનો કે તમે સાપુતારામાં તો દર વખતે હિલ સ્ટેશને જતા હશો, પણ આ કોઈ પણ જાતનું એવું મેજર સ્ટેશન નથી, પણ તમે એકવાર આવો તો તમને સુંદર નજારો જોવા અવશ્ય મળશે। સુંદર નજારો જોવા અવશ્ય મળે છે। તો જે અન્ય વ્યક્તિ છે તેની સાથે વાત કરીએ, કેવી ખુશી વ્યક્ત કરે છે? અહીંયા ચોમાસામાં આજુબાજુમાં જે કાંઈ 25-50 કિલોમીટરમાં રહેતા હોય એને ખાસ અવશ્ય એક વખત મુલાકાત લેવાય એવું સ્થળ છે।
2-5 કલાક તમારી પિકનિકનો ટાઈમ અહીંયા નીકળી શકે આરામથી. ખાસ બિલકુલ વાત કરીએ તો જે તમને હું ફરી દ્રશ્યમાં બતાવીશ કે જે દૂર દૂરથી લોકો આવે છે અહીંયા ગાડી પિકનિક તરીકે પણ મનાવવામાં આવે છે અને જે સ્થાનિકો છે સ્થાનિકોની રોજગારી પણ ચાલે છે. આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. ક્યાંથી આવો છો અને કેવું ફિલિંગ થઈ રહ્યું છે? મારું ગામ અહીંથી ખાલી 20 કિલોમીટરની દૂરી પર છે, વાલિયા તાલુકો. અમે અહીંયા ગાડી દર વર્ષે આવીએ છીએ, એનો મજા માણીએ છીએ અને બેસીએ છીએ અહીંયા ગાડી. ત્યાં મોટી સંખ્યામાં હાલ પ્રવાસીઓ આવતા થયા છે ત્યારે સરકાર પાસે પણ હવે એવી આશા રાખે છે કે આ પ્લેસને પ્રવાસન ધામ વિકસાવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એન્જોય કરી શકે. દીપક, અંબિકા નદીના પૂરના પાણી ઓસર્યા છે પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. પૂરના પાણીએ લોકોની હાલત ખરાબ કરી નાખી છે તો કાચા મકાનોમાં રહેતા લોકોની હાલત પણ ખૂબ જ ખરાબ છે. પૂરની સ્થિતિની વાત કરતા લોકોના આંખમાંથી આંસુ સરી પડે છે. ગણદેવી તાલુકાના દેવધા ગામે 2 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા છે. કાચા મકાનોમાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા. મંદિર ફળિયા તેમજ વલ્લભ ફળિયામાં મોટા ભાગે શ્રમિક પરિવાર વસવાટ કરે છે. કાળી મજૂરી કરીને જીવન ગુજારતા પરિવાર માટે પૂર આફત સમાન બની ઘરમાં પાણી ભરાતા ઘર વખરી તેમજ અનાજ પાણીમાં પલળી ગયું છે. લોકોએ તંત્ર સામે પણ બળાપો કાઢ્યો. તેમણે કહ્યું કે કોઈ નેતા કે અધિકારી નથી ફરક્યા અમારી દરકાર લેવા માટે. કોઈ જમવાનું અપાયું ભાઈ? નથી. હે? નથી. કેટલા લોકો છે તારા ઘરમાં મારા ભાઈ? અમારા ઘરે 100 જણા. કેવી રીતે આજે તમે લોકો ખાય? કોઈ ખવડાવે તમને? હવે સરકાર ખવડાવે તો ખાય. વાળી અનાજ તો બધું બગડી ગયેલું. શું કામ કરે ભાઈ તું? એવું ખેતીવાડીમાં જામ ભારી સામનો કરવો પડ્યો. બહુ પાણી આવી ગયેલું હતું. કેર હોમેનું પાણી ઘેરમાં ઘરમાં કેટલું નુકસાન છે? ઘેરમાં બધું જ બોરાઈ ગયેલું. અનાજ બનાજ બધું જ. તો તમે હવે કેવી રીતે ખાવા આજે ને શું કરો? હવે હું ખાઉં છું અને કોઈ બચાવવા માટે આવ્યું હતું? કોઈ રેલવાળા કોઈ અધિકારી કોઈ આવ્યા હતા ખરા? બીજા કોઈ નહીં. પોયરા ઉઠા ફળિયારા ઓળકા લઈને આવલો હતા પણ પાણી બધું આવી ગયેલું ઠામ. અમારા ઘરમાં લગભગ કેર હોડીનું પાણી હતું. કેટલું નુકસાન થયું છે અનાજ પાણીને? અનાજ પાણી બોરાઈ ગયું. ઘણો મૂકેલું પણ જોવા કોણ આવ્યું? જવાય તે પરિસ્થિતિમાં મેં બીમાર. ભારે વરસાદને પગલે અંબિકા નદી અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી, પરંતુ પૂર ગયા બાદ તબાહીના દ્રશ્યની વાત કરીએ, ખાસ કરીને જે નવસારી જિલ્લાના જે ગંડેવી તાલુકાના જે દેવધા ગામ છે, દેવધા ગામ જે બેટમાં પણ ફેરવા પામ્યું હતું. એટલે ખાસ કરીને આ જે પાણી પુરવઠા વિભાગ દ્વારા દેવધા ગામની અંદર એક ડેમ પણ બનાવવામાં આવ્યો હતો. ડેમ પણ ઓવરફ્લો થવા પામ્યો હતો. ભારે વરસાદને લઈને હાલ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અંતર્ગત જે દેવધા ગામના વલ્લભ ફળિયાની અંદર ના સ્થાનિક જે શ્રમજીવી પરિવારો છે તેના ઘરોની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અહીંના જે હળપતિવાસની અંદર લોકો જે છે એને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ દેવધા ગામનું જે વલ્લભ ફળિયાની અંદર જે અહીંના સ્થાનિક શ્રમજીવી પરિવારો રહે છે એની હાલત દયનીય થવા પામી છે. અને ખાસ કરીને આ ઘરની અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકોના ઘર વખરીનો સામાન તેમજ અનાજ પણ પલળી જવા પામ્યું છે. તો ક્યાંક ને ક્યાંક લોકોના એક જ ઘરની અંદર 5-5, 7-7 પરિવારના સભ્યો સાથે અને કોઈ રાત વિતાવી હતી પાણીની અંદર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની મદદ નથી મળી એવું ચોક્કસપણે અહીંના સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. અને જે અહીંના સ્થાનિકો માંગ કર્યા છે સરકાર કોઈ રાહત ફંડમાંથી અહીં કોઈ અમને રાહત આપશે એવી પણ માંગ ઉઠવા પામી છે. કેમેરામેન બ્રહ્મ ભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેવધા, નવસારી. ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ. અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ સહિત 16 જિલ્લામાં યલો એલર્ટ છે. આજે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાતના મતે અમદાવાદ ઉપરાંત ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए गुजराती स्टेट की फोरकास्ट की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन
लाइट टू मॉडरेट का पूर्वानुमान है। और आज के लिए वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, सूरत, तापी, दमन और दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद,